અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની યોજના શહેરને લાંબા સમય સુધી ટકાઉ અને ખાડા મુક્ત રસ્તાઓ આપવા માટે શરૂ કરાઈ હતી, પરંતુ આ જ યોજનામાં મહાનગરપાલિકાની ગંભીર ખામીઓ સામે આવી। પ્રારંભિક તબક્કે બનાવાયેલા 4 વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની યુટિલિટી લાઇન રોડની નીચે જ દબાઈ ગઈ હતી। પરિણામે રોડ તૈયાર થયાના એક જ સપ્તાહમાં મેમનગર ગુરુકુળ રોડ અને અનિલ સ્ટાર્ચ મિલ રોડ સહિતના માર્ગો ફરી ખોદવાની ફરજ પડી। હવે ગંભીર ખામીઓ સામે આવતા મહાનગરપાલિકાએ કામગીરીમાં ફેરફારનો નિર્ણય કર્યો। વ્હાઇટ ટોપિંગ રોડ ઉપર તમામ યુટિલિટી વ્યવસ્થાને રોડની એક બાજુ ખસેડવાની સૂચના આપવામાં આવી છે। ડ્રેનેજ તેમજ વરસાદી પાણીના નિકાલની લાઇનોને અલગથી ગોઠવી ભવિષ્યમાં રોડ ખોદવાની નોબત ન આવે એ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે। સવાલ એ છે કે જો શરૂઆતથી જ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હોત તો કરોડો રૂપિયાના નવા રોડ થોડા જ દિવસોમાં ખોદવાની ફરજ ના પડત। અમદાવાદની અંદર અત્યારે 10 જગ્યા ઉપર अलग अलग 10 वॉर्डમાં વ્હાઇટ ટોપિંગ રોડની કામગીરી ચાલી રહી છે। જનરલી જ્યારે કામગીરી કરતા હોઈએ છીએ ત્યારે એની નીચેથી યુટિલિટી હોય હટાવવામાં ખૂબ સમય લાગતો હોય છે, એટલે આ રોડ બનાવવાની પ્રક્રિયા જે છે એ આપણા રૂટીન રોડ કરતાં થોડી વધારે લાંબી હોય છે। અત્યારે વરસાદની સિઝન છે, એક બાજુનો રોડ માનો કે બની ગયો અથવા એનું કામ ચાલતું હોય ત્યારે સ્વાભાવિક છે કે સાઈડનો જે રોડ છે એ ભાગ જે છે નીચો રહેતો હોય છે। વરસાદની પરિસ્થિતિમાં આવી જગ્યા ઉપર જ્યારે પાણી ભરાય ત્યારે લોકોને ખ્યાલ ના આવે કે બંને જગ્યાએ ગેપ છે, જેથી કરીને ગઈકાલની કમિટીમાં સૂચના આપવામાં આવી છે કે આવી જગ્યા ઉપર બેરિકેટિંગ કરવામાં આવે, જેથી કરીને રાહદારીને ખબર પડે કે આ જગ્યા જે છે ત્યાં આગળ કામગીરી પૂર્ણ થઈ છે, આ જગ્યા ઉપર કામગીરી કરવાની બાકી છે, જેથી કરીને પાણી ભરાયેલું હોય ત્યારે કોઈ અકસ્માત ના થાય તે માટે આ જગ્યા ઉપર બેરિકેટિંગ કરવાની સૂચના જે છે અધિકારીશ્રીને આપી છે।